નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરી આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાં રોડ સાઇડ ઉપરના લારી ગલ્લાઓના દબાણોને નોટિફાઈડ એરિયા ઓથોરિટીના સત્તાધીશોએ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. નોટિફાઈડ વિસ્તારના સરદાર પાર્કથી ગોલ્ડન ચોકડી વચ્ચેના વિસ્તારમાં મુખ્ય માર્ગને અડીને ઊભેલી અડચણ રૂપ લારી ગલ્લાઓના દબાણો દૂર કરાયા હતા. બપોર બાદ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ હતી. ટ્રાફિકને અડચણ રૂપ દબાણ દૂર કરી માર્ગ ખુલ્લા કરવાની શરૂઆત કરાઈ હતી. દબાણ ટીમોએ સરદાર પાર્કથી લઈ 500 ક્વાર્ટર્સ વિસ્તારમાં જાહેર માર્ગ પર અડચણ રૂપ લારી ગલ્લા તેમજ અન્ય હાટડીઓ દૂર કરવામાં આવી હતી. બિન અધિકૃત દબાણો કરીને મૂકેલી લારીઓ ટીમોએ ઉઠાવી ટ્રેક્ટરમાં ભરી સીઝ કરી હતી. આ કામગીરી દરમિયાન જીઆઈડીસી પોલીસની એક ટુકડીએ ચાંપતો બંદોબસ્ત જાળવ્યો હતો. આ દબાણ હટાવવાની કામગીરીને પગલે અડચણરૂપ દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો. આપ સૌને જણાવવાનું કે નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં જે બિન અધિકૃત રીતે ગલ્લાઓ જે મૂકેલા હતા રોડની બાજુમાં એને હટાવવાનું કાર્ય છેલ્લા 2 દિવસથી ચાલુ છે. જેને હટાવીને અમે આશરે 50 જેટલા ગલ્લા અમને ઉપાડીને અમારા જે સ્ટોર રૂમ છે ત્યાં અમે મૂકેલા છે. અને આપના ટીવીના માધ્યમ દ્વારા આપ સૌને વિનંતી કરું છું કે રહેણાંક વિસ્તારમાં કોઈપણ જાતનું અનધિકૃત રીતે જો ગલ્લા હોય આપશ્રીઓના તો તાત્કાલિક ધોરણે હટાવી લેવા વિનંતી છે. અન્યથા નોટિફાઈડ દ્વારા તે હટાવી દેવામાં આવશે. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.